પેલો આવું થાય. બાપા આશીર્વાદ બીજે વર્ષથી શરૂ નારિયેળ લાવવાનું. 80 વર્ષે દીકરો હોય એના જેવું. એક દીકરો નહીં, ડઝન બંધ. કેવું કહેવાય? આવું છે. કહેવાનું શું કે હવે મારા શું કહે છે, હા, સેવા સમાન કોઈક ના ઉપર સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. સેવા કોઈ પણ સાધન હોય તો જો અંદર એનું ફળ સેવામાં પરિણમે નહીં ને તો આ 80 વર્ષની આ રેલી ફળ આવ્યું જ નહીં. જો ફળ શું છે? સેવા. તો સેવા કઈ ઉમંગ જાગે ને તે સાધનનું ફળ મળ્યું હતું. પછી સેવા કરવાથી પછી ફળમાંથી ફળ આવે. હા, સેવા જુદી. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણા દેવ મનુષ્યોએ સેવાથી મોટી મેળવી છે અને માને કંઈ પડી ગયા છે. શ્રીહરિ વર્ણીને શ્રીહરિ કે વર્ણીને શ્રીહરિ કે સેવા સમાન કોઈ કસોટી નથી. કસોટી છે સાહિત્ય સેવા કરે. ઓલો તમે સેવા કરો, ઓલો આમ હરી કરતો જાય, આ નથી, આમ નથી, તેમ નથી. કરી દો સેવા, ખબર પડે. કારણ કે ઓલા મહારાજે ઓલા સેવકરામની સેવા કરી, ચલો દાન જેવો સહકાર, એના તો કોઈ સહકાર જ નહીં, છતાં મારે સેવા કરે રાખી. એક તો જંગલમાં ક્યાં પથારી લાવી, અને મારાની ઉંમર 15 વર્ષની જ છે, કિશોર અવસ્થા છે. કિશોર વિચાર આવે સેવા કરવાની, કોઈ બને જ નહીં. કઈ સેવા એવા તો બધી છે ને મોટી ઉંમર થાય ને સમજુ થાય પછી આવે. કિશોર તો વાત જ જુદી, એનો નાચવું, કૂદવું, દોડવું, સેવાનો વિચાર ક્યાંથી આવે? તો પછી આવા સેવકરામ આવી સેવા ઝાડો કરે, ઉલટી કરે, એની સેવામાં કોણ રોકાય? મારા જ રોકાય. પછી કેળાની પથારી કરી, કેળાના પાંદડાની, બોલો હવે ક્યાંથી સૂઝે? એટલે મારે સેવા કરવી જ હતી. એટલે બધું કંઈ વાંચ્યા કર્યા વગર, ડિગ્રી મેળવ્યા વગર બધું આવડી ગયું. ઘણા ડિગ્રી મેળવ્યા પછી પણ ના આવડે. આમાં ખેતીવાડીમાં હતા ને એટલે કલકત્તી તમાકુ છે ને, ઓલા જેવી લાગે તમારે, આપણે આ કુબીજ હોય ને એના જેવી. ઇન્સ્પેક્ટર નીકળ્યા આમ તો પહેલાં છે ને અમુક લાયસન્સ લેવું પડે તમાકુ વાવવામાં, કે 100 વીઘા જોઈએ તો 25 વીઘામાં જ કરી શકો તમે. પેલા ઇન્સ્પેક્ટર નીકળતા સમજો કે વધારે તો નથી કરીને દંડ કે. ઇન્સ્પેક્ટર નીકળ્યા ને કે કેટલી જમીન છે? બધામાં આ કર્યું છે? હા કે ચલો ડન. સાહેબ આ કોબી છે, અને તમાકુ કલકત્તી. અચ્છા, સારું કઈ જતા, પણ તમાકુ જતી. ઝપાટા બંધ ઉલ્લુ બનાવેલો, કેફથી ઉલ્લુ બનાવ, ડરા વગર. એવું છે તો ક્યાં છે કે જામ આવી રીતે મહારાજ કે હા, બધા ફળ છે ને એ આ સેવા છે.
બધા સાધન ફળ. પછી સેવા આ રીતે ખબર પડી જોઈએ, ઉમંગ હોવો જોઈએ સેવાની અંદર, એ નિશાની. સેવા તો કરતા હોઈએ આપણે, સારું છે, જોકે સારું છે, ગમે તે સેવા કંઈ સારું જ છે. યોગી બાબા કહેતા કે કાંઈ ના આવડતું ને સેવા કરવા મંડી પડે ને આગળ આવી જાય. હા, ગમે સેવા કરવા મંડી પડો, મંડી જ પડો, પૈસા લઈને કરો, સેવા કરો. મજૂરો શું કરતા હતા? ડાંગરાનું મંદિર બંધાવતા, મજૂરી તો લેતા હતા ને, તો એવા દંડવટ કરે, મજૂરોને દંડવટ કરે. બોલો કે આ સેવા ક્યાંથી? આ મજૂરો કેટલા ભાગ્યશાળી હોય ત્યાં સેવા મળે. ઇન્દ્ર બ્રહ્માંડ મળતી નથી સેવા, આ મજૂરોને મળી. એ તો દંડવટ કરતા યોગી બાપા. કેવું કહે એટલે આ સેવા છે ને બહુ. જો મારે કહું મધ્યના ઓગણ સાહેબ શું કહું, ભગવાનના સંતની સેવા કોને મળે? બહુ પૂનવાળો હે ને. થોડા પૂરા તો મળતી જ નથી, થોડા પૂરા તો મળતી જ નથી. હવે જે પૂન હોય એ ક્યાંથી મળે? 5 લાખની ગાડી આવતી હોય તો 4.5 લાખ કે 4.5 લાખ છે, ગાડી આવે ના આવે. પણ સ્કૂટર કેટલા આવે? 4.5 લાખમાં 8-9 સ્કૂટર આવી જાય. લો, હા એવું છે. એજન્સી ખોઈને બે, દુકાન ખોઈને બે સ્કૂટરની, ઓલી ગાડી ના આવે. મારે કહ્યું કે બહુ મોટા પુનઃ સેવા મળે છે, થોડા પુનઃ મળતી નથી. તો જ્યારે પુન ના તો ક્યાંથી મળે ને? તો આ સત્સંગમાં કોઈ પણ આપણા એકલાની વાત નથી, જે બધાનો વિચાર. ઘણી આપણે શું થાય, હું આત્મા છું, બ્રહ્મ છું, પણ સામાન્ય આત્મા બ્રહ્મ નથી માનતા, ત્યાં ગડબડ થાય. તમે છો એ નથી બ્રહ્મ, એને ભોય માને, ભોય સ્વરૂપ, પોતે બ્રહ્મ સ્વરૂપ, એટલે દખા થાય. એ બ્રહ્મ છે. જો ભગતજીમાં એ જોતા હતા, બધા બ્રહ્મની મૂર્તિ. મારે પોતે વાત કરું, મધ્યના 13 શું કહું, ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં, બ્રહ્મની મૂર્તિ જ સમજવી. અને બે બાજુ ખોટ, સામાન્ય સમજે, પોતાને ના સમજે, પોતાને તો સામાન્ય ના સમજે, બે જોઈએ. હું બ્રહ્મ છું, આ બધા બ્રહ્મની મૂર્તિઓ છે, તો પ્રશ્ન ના થાય. બેમાંથી એક ખામી ડખાડખ ડખાડખ શરૂ થઈ જાય. સેવા સમાન કોઈ કસોટી નથી. સેવા બધાય સાધુનું મૂળ છે. બધા સાધન ફળ પણ કહું, બધા સાધન મૂળ પણ કહું. ઉપર શું આવું? બધા સાધુનું ફળ સેવા, અને અહીંયા બધા સાધુનું મૂળ. બે આવરી લીધા, વચ્ચે બધું આવી ગયું. એ ટૂંકમાં સેવા બધા સાધન છે, મૂળ છે, ફળ જે કોઈ બધું સેવા ઇઝ એવરીથિંગ છે. યોગી આપણે શું બોલ્યા યોગી ગીતામાં? બોલો, હરિભક્તિ સેવા પરિચર્યામાં જ. લો, આવી ગયું, બધું આવી ગયું. હવે નોખું નોખું લાગે, બધું એક જ છે, એક જ છે. આપણને નોખું નોખું લાગે, એક જ. શ્રીહરિ કે હરિજન સેવકની એવી રીત છે કે ગુરુ સંતની સેવા પરમ પ્રીતિને રસપૂર્વક કરે છે. દાસ થઈને જે સેવા જે પ્રકારે કરે તે હરિજન તે પ્રકારના થાય છે. સેવા પછી તમે ઘડતર કઈ થાય, જે રીતે સેવા કરી રીતે, હા, જે રીતે સેવા કરો એ રીતે ઘડતર. જો સેવામાં ચોરી કરો એટલે અંદર
અપ્રમાણિક થાય તો પછી એવું જ થાય, એવું જ થાય. પછી આખી જિંદગી બધામાં એવું જ લોચો મારે. એક કોન્ટ્રાક્ટર હતા, મકાન બનાવે ને તો સરકાર કોન્ટ્રાક્ટ લીધો ને 81 મકાન બનાવ્યા. સરકાર ખુશ થયો. પછી દાનત બગડી. 80 પછી બધા મકાન છે ને રાશિ બનાવવા લાગ્યા. 100મું મકાન તો હાવ એકદમ એવું બનાવ્યું તો સરકારે ઇનામ આપ્યું આને 100મું મકાન તને ઇનામ. પહેલો વિચાર થયો ખરું, પહેલો મકાન એવું આ બનાવ્યું હોત તો પછી એવું છે. તમે જેવું કરો ને એવું પામવાનું છે. હા, એવું જ ઘડતર થાય તમારું. એટલે તમે કોઈ છેતરી શકતા જ નથી. ખોટી વાત છે. તમે જ છેતરાવ છો. માનો કે આપણે છેતર્યા બધા, તમે જ છેતરાવ છો. તમે ઘડતર ના થાય. અમે એક ડૉક્ટર હતા ને આણંદમાં, એક દિનો ઓપરેશન કર્યું ને તો લાગે કે સાહેબ દુખે છે, દુખશે જ હજુ 4-5 દિવસ સુધી. પછી સાહેબ બીજી રીતનું દુખે છે. તું ડૉક્ટર, હું ડૉક્ટર છું. એટલે પણ દુખાવો લઈને અમે ડૉક્ટર તું ને હું ક્યાં પ્રશ્ન છે. આડે હવે ઝોળાઝોળ કરે. બોલો બચાવ શું કર્યો પછી બીજા ડૉક્ટર બતાવે તો કાતર રહી ગઈ. ના, ડૉક્ટર હવે આ ડૉક્ટર કેવી રીતે પાસ થયા છે? આગુ પાછું કઈ પાસ થાય ને પછી આવું જ થાય તો પછી પોતે મારે બીજાને મારે. વ્યવસ્થિત થયા હોય ને તો વાત જુદી. એવી રીતે ભક્ત આપણે ભગત થયા ને એકદમ ઉપર ચડી જાય પણ કંઈક પોલ હોય ને એવો પછડા પડે ને સત્સંગ જતા રહે. આપણને હજુ અલૈયા ખાન થયું જ ને 2000 ને સત્સંગ કરાયો. 2000 ને જો સત્સંગથી જતા રહે એટલું નહીં, 4000 ને લઈ ગયા. ચક્રવર્તી વ્યાજ સહિત વસૂલાત કરી. ત્યાં ગઢડાની સીમમાં જ બેસી રહે. ત્યાં પહેલા દરબારમાં બેસતા, સીમમાં બેસે. જે કોઈ આવે ક્યાં જાઓ છો, કેમ ક્યાં જાઓ છો, પ્રશ્ન જ ક્યાં? ભગવાન દર્શન નોય ભગવાન ભાઈઓ છે તો હિન્દુસ્તાન. હવે કઈ કેટલા પાયા આ ધંધો કર્યો. 2000 સત્સંગ એમને થાય છે. તમે કેટલાને કરાયા સત્સંગ બોલો? એકને કરાવો જ ખરો. 2000 કહે તો કેવી વાતો કરતા કેવું બધું કર્યું છે. તો માણસને નિશ્ચય ના હોય. બોલો 2000 સત્સંગ કરાવે તો નિશ્ચય ના હોય. દાખલો છે. મારે પૂછવાનું આવ્યું ને, સંતો પ્રશ્ન પૂછ્યો, મારે કોઈ નિશ્ચય થાય ને પછી ફરી એનું કારણ શું? કઈ નિશ્ચય હતો જ નહીં. નિશ્ચય થયા કોઈ ફરજ ક્યાંથી? એકવાર તમને કે આંબો છે, પછી ગાંડો થાય ને તો આંબો લીમડો ના થાય. જો ગાંડો હોય ને તો સાયકલ ચલાવવાનું ભૂલે નહીં, તરવાનું ભૂલે નહીં. હા, હવે ભેગા કરતા મહેન્દ્ર કહીને એને વારે વારે આવું થઈ ગયું તો છટકી જાય. તો આને આવડે બધું, તરવાનું આવડે, સાયકલ ચલાવે, ભૂલે નહીં. બીજું બધું ભૂલી એમ બધું લફર જફર કરે. અમુક વાત તો ગાંડો હોય ને તો એને ખબર હોય. તો ત્યાં નિશ્ચય હોય તો બને જ નહીં. દેખાતું તો નિશ્ચય જેવું 2000 સત્સંગ પાસે નિશ્ચય દેખાતું હતું પણ નહોતું. મારે કે નિશ્ચય ફરે જ નહીં. આપણું નામ ફરે. શું નામ તમે? કિશન. હા, અરે ગમે એવું થાય તો નામ ફરે ખરું? ના ફરે.
તો ભગવાન નિશ્ચય એટલે એના જેવું છે. ગામનો, નામનો, નાતનો નિશ્ચય છે, ભગવાન નિશ્ચય હોય ના ફરે. ફરે છે તો કંઈક ગળો નિશ્ચય નથી, દેખાય નિશ્ચય જેવું, નિશ્ચય નથી. દાસ થઈને જે સેવા જે પ્રકારે કરે તે હરિજન તે પ્રકારના થાય છે. નાનક મોટપ સેવામાં રહેલી છે. આ કેવી ઝીણી વાત છે. નાનક મોટપ સેવામાં રહેલી છે. હા, પોતે પોતાને મોટા માને સેવા ના કરે, લોકો એમ જ માનતા હોય. ઘણા મુલાકાત આપે, નવરા ધૂપ હોય તો બોર્ડ માર્યું હોય કે 3 થી 6 મુલાકાત નહીં, આવું લખે. કૂતરાના તો લખે બીવેર ઓફ ડોગ્સ. ઘરમાં પાટિયું મારું હોય, કૂતરા સાવધાન, અંદર કૂતરું છે જ નહીં, બોર્ડ જ કામ કરે, કૂતરું નહીં. કૂતરું હોય તો કામ ના કરે, બોર્ડ જ કામ કરે. આવું ચાલતું હતું. નાનક મોટો સેવામાં રહેલી છે. જે ખેતી કરે તે ઉપજ મળે. કેવા સરસ સરસ દ્રષ્ટાંત આપે, સચોટ બેસી આવી. છતાં બધું કહેવા છતાં માણસને એમ લાગે છે સેવામાં અપ્રમાણિકતા હોય છે. આમ કઈ કોઈ જોતું ના હોય તો આમ કઈ નાખે, કોઈ જોતું હોય બરાબર વારે. એમાં કંઈ સંત આવે તો એકદમ, ને સ્વયં બાપા તો એકદમ તમારો એવી સેવા કરે ને બાપાને લાગે આખા વર્ષથી આવી રીતે સેવા કરે છે. ઓહો, લો આશીર્વાદ. યુગિયા તો બહુ છેતરાય, લોકો ઉલ્લુ બનાવી ગયા. બાપા અંદર થળ પડે, અમે છેતરાતા જ નથી, છેતરનારો છેતરાય છે. અંગ્રેજી કહેવત છે, there is no deception but self deception. તમે કોઈને છેતરી શકતા જ નથી, તમે જ છેતરાવ છો. દેખાય નહીં, તાત્કાલિક થોડાક વખત પૂરતું તમને લાગે છેતરા, પછી લોંગ રનમાં તો તમે ઘડતર વાંકું ચૂકું થાય ને. રોગ કરોડ પ્રકારના હોય છે. બધા રોગનું ઔષધ એક નથી, જુદું જુદું છે. હરસ છે, આ એક એક રોગ, એમાં બધી રોગ એક જ હતા, દવા કેટલી હોય છે. હા, કયા કારણથી રોગ થયું છે. તમને માથું દુખે, માથું દુખશે, પણ કારણ જુદા હોય. કારણ કે ખાવામાં ફેર પડે માથું દુખે, એમને કંઈ વિચારમાં ફેર પડે એટલું માથું દુખે છે. એવું છે. મારે કે રોગ કરોડ પ્રકારના છે, પણ બધા રોગનું ઔષધ એક નથી, જુદું જુદું છે. ભાઈ, રોગની ગુણવત્તા જાણીને ઔષધ આપે તે જ ઔષધ ગુણ કરે છે. ઔષધના જેટલા ગુણ છે તે સગળા એક અમૃતમાં સમાઈ જાય છે. પછી જાય કેટલા પ્રકારના રોગ છે, કરોડો પ્રકારના. દરેકના ઔષધ પણ જુદા. દવા 1 કરોડ છે, રોગ કઈ દવા 1 કરોડ. પણ પછી મારે કે અમૃત એવું છે કે બધા રોગ મટી જાય. અમૃત છે ને, આ દેવલોકમાં અમૃત છે, જેમ અહીંયા ઘી, દેવલોકમાં અમૃત. અમૃત કોઈ સ્વાદ નથી હોતો. આવું કે કોઈ સ્વાદ નહીં, દિવેલ જેવું જ લાગે છે. પણ જો કામ કાઢી નાખે, અમર થઈ જાય માણસ અમૃત ખાય તો. એવું છે. ઔષધના જેટલા ગુણ છે તે સગળા એક અમૃતમાં સમાઈ જાય છે. શ્રીહરિને સંત ગુરુની વાત અમૃત તુલ્ય જાણવી. મહારાજ આ કહેવા કે બીજા બધા સાધન કરો ને, કે દમ કે એવું બધું હોય તો એના માટે પ્રાણાયામ, પછી અમુક રોગ તો અમુક આસનો હોય છે. આવું
પણ આ મારે કે આ અમૃત છે ને બધા રોગ, કોઈ પણ રોગ હોય અમૃત લો જ મટી જાય એવું છે. અહીં હરડેવાલા છે ને અને વહી જતા ગઢડામાં, હા કોઈ પણ રોગ હોય ને હરડે જ આપે ને, હરડે એમ તો કાપ કરે ના કરે. એમાં અમુક રીતે લેવાની હોય. એક હોય તો સ્વાદ, જો છાશ સાથે હરડેલો તો અમુક ગુણ કરે, દૂધ સાથે તો અમુક ગુણ કરે, પાણી સાથે તો અમુક ગુણ કરે, ગરમ પાણી સાથે તો અમુક ગુણ કરે, જેમાં પહેલાં લો તો અમુક, ઘણા પછી લો હરડે છે. બધી એને જુદી રીતે લેવાય એ રીતે ફળ પ્રાપ્ત થાય. મારે કે તો આ અમૃતમાં તો એ નહીં જોવાનું, ક્યારે લો, ગમે ત્યારે લો, ગમે રીતે લો, એકદમ સોફ્ટ, કોઈ જ જોવાનું સીધું મોડા મૂકે નથી. મારે કે ભગવાને સંતના વચન પણ અમૃત છે, વચના મૃત, જો વચન રૂપી અમૃત. હા કહે ને આપણે વચના અને પછી વત્તા મૃત કરી નાખીએ છીએ. હા જ્યાં રસ ના હોય, વેઠ હોતા પછી વચન પ્લસ મૃત, મૃત થઈ જાય, મારી નાખે. આવું છે. અમૃત પીધા પછી મરતો હોય તો કેવું કહેવાય એના જેવું. શ્રીહરિ અને સંત ગુરુની વાત અમૃત તુલ્ય જાણવી. કુમતીજન જો એ અમૃત ઉપદેશને વિષ માને તો તેને વિષ તુલ્ય ફળ આપે. જો આવી ગયું ને વચના પ્રત મૃત. કુમતી હોય ને, સદમતી હોય, સદબુદ્ધિ હોય વાત જુદી, પણ કુબુદ્ધિ હોય તો અમૃતને પણ ઝેર બનાવી દે. હા એ રીતે ગ્રહણ કરે ને. તલવાર છે ને, તલવાર જોઈશ, તલવાર શાની હોય? તલવાર લોખંડની હોય. પછી પેલી લાકડાની પણ આવે છે, પછી સંવાદમાં વપરાય, ડ્રામામાં, રણમાં ના વપરાય લાકડાની તલવાર, અને લોઢાની સંવાદમાં ના વપરાય, ભૂલથી મારી નાખે. મોમ્બાસામાં છે ને સંવાદ કરતા પ્રહલાદજીનું, હવે બે જણને બનતું નહોતું. એક પેલા હિરણ્યકશિપુ બન્યો અને પેલા પ્રહલાદ ના નરસિંહ અવતાર ન એટલે પડદા પેલા પડી જા કે ના પડું, એટલે તારે હિરણ્યકશિપુ તારે પડવાનું છે, પડદા પાછું બોલે પેલા આ ના પડવું, પછી પડદો પાડો પડ્યો, બેમાંથી એક પડ્યા. ત્યાં લોખંડની તરફ શું દશા થાત બોલો. એવું છે. ને મહારાજ કે હા કે સંત ગુરુની વાત અમૃત તુલ્ય જાણવી, પણ કુમતી જન જો અમૃત ઉપદેશને વિષ માને તો તેને વિષ તુલ્ય ફળ આપે. એવું એટલે વાત કહ્યું ને કે સદગ્રંથો પણ સત્પુરુષ પ્રગટ થાય એના મુખ થકી સાંભળવી. હા નહીં તો શાસ્ત્ર શસ્ત્ર બનાવી દે એવું છે. આગળ કોના પાસે સાંભળો છે કથા એના પર ને આજે છે ને મોટા મોટા કથાકાર આખું મચોડી નાખે છે, આખું મચોડી નાખે છે અને લોકોને ગમે છે. હા પોતાની રુચિ પણ વાત કરે ગમે જ ને. એક છોકરી હતી ને માદી પડેલી, કે બધા એને આવીને સલાહ આપે તારે આ ના ખાવું, આ કડવું ખાવું, કરેલા ખાવું, અરે ગમે નહીં. એની ફોઈ આવી, અરે આમાં તો પેંડા ખાવા પડે. બધા જો ફોઈ શું બોલે છે, ફોઈ શું આ બધા બોલે નહીં, ફોઈ બોલે પકડ્યો એવું છે. એટલે શાસ્ત્રમાં શસ્ત્ર થઈ જાય. હા મારી નાખે, નરક ભેગા કરે તમને અક્ષરધામને બદલે.
થયું આ જ વૈષ્ણવમાંથી જ બોલો નરક ભેગા કરે તમે એવું છે. વાતને માને ને ના માને તે પર સન્મુખ ને વિમુખનો ભેદ પડે છે. બધું આટલામાં જ છે. ફોકસ આમ કરે બધાને દોષ દેખાય, આમ કરે પોતાના દોષ દેખાય. આવું છે. આમ કહે પોતાની લુચ્ચાઈ, અપ્રમાણિકતા, પોતાનું અવિવેક બધું દેખાય. આમ જ કરે છે. સામાન દેખાય પછી આ બધા એવા છે એટલે આપણે શું વાંધો છે? કોઈ સેવા કરતો નથી એટલે આપણે નથી કરવાનું. જો તે લીધું બીજા સેવા કરે છે જો ગુણ લેતો પોતાની સેવા મન થાય કે નહીં? આટલું જ છે. જો આ બીજ આ બધા સેવાભાવી છે, બધા સેવા કરે જ છે. સેવા બાજુ ગુણ લેતો પોતાની સેવા કરવાનું મન થાય. આ બધા કોઈ સેવા કરતા નથી, દેખાવ કરે છે, આમ કરે તો પછી પોતે એવો થાય, એવો જ થાય. સારો હોય તો બગડે. બધું આ આટલામાં જ છે. બધા હરિગુરુની વાતને શ્રદ્ધાપૂર્વક ઝીલે ને અંતરમાં ઉતારે તેને માટે તે અમૃતનું ફળ આપે છે. ગુરુ વચન કેવી રીતે ઝીલો છે એના પર આધાર છે. એમાં શંકા ગઈ ગળતર ના થાય. દુર્યોધન કેટલો બળવાન હતો, ક્યારે કાચો હતો, એવું થાય. આ મોટા મકાન પડે ત્યાં પાવ કાચો હોય ને જરા પોલો હોય ત્યાંથી તૂટે. હા એવું થાય. એટલે આપણે ગુરુ જોઈએ. પછી લબાડ હોય ને પછી એના વચ્ચે શ્રદ્ધા તો ઊંધું થાય. હમણાં અમેરિકા એક ગુરુ પ્રગટ થયા ને, બધાને કે બધા આ દવા પી લો અને આપણે મરી જવાનું છે. સામટા 80-90 જણને મારી નાખ્યા. કેમ? ઉપર જવાનું આપણે. લો અમેરિકા દેશમાં આવા બુદ્ધિ આવા એ લોકો આટલું અંદર કેટલું ભોળ પણ થાય. ઉપડી ગયા બધા, પી લીધી દવા ગુરુમાં. કેવા ગુરુ હોય? આવા ગુરુ મળે તો ભૂકા કાઢી નાખે, નરક ભેગા કરે. બોર્ડ માર્યું છે અક્ષરધામમાં અને ભેગા કરે નરકમાં. એવું છે. આપણે આવા ગુરુ મળ્યા. પહેલાં તો મોટા ભાગ્યા આવા ગુરુ મળે નહીં. કેવી ભવ્ય પ્રાપ્તિ! આવા ગુરુ ભગવાન જ મળ્યા છે. હવે બાકી શું આપણા તરફથી બાકી રહેશે? શ્રદ્ધા, ખાપ જગાડીને પ્રીતિ કરીને વચન ઝીલવાના એ આપણે બાકી રહેશે. બાકી બીજા લોકો તો શ્રદ્ધા છે બધું, ગુરુ નથી. બોલો કેટલા શ્રદ્ધા કેટલા આ જો તમે કહો ને હમણાં કેટલા લાખ 7 લાખ આ મેળામાં આવશે. મેળાવડામાં ક્યાં પડ્યા રહે છે. શું આપણે ગોંડલ જે ઉતારામાં ગયા અને આ લોકો ઉતારો ક્યાં કંઈક બતાવ્યું બધું ક્યાં પડ્યા રહેવાના બધા. બોલો શ્રદ્ધા કે નહીં પણ પ્રાપ્તિ નથી. શ્રદ્ધા પ્રાપ્તિ નથી. આપણે પ્રાપ્તિ શ્રદ્ધા નથી. આવું છે. જેને ખાવાનું મળે છે એને પચતું નથી, જેને પચે એને મળતું નથી. એના જેવી વાત છે. એટલે હવે આપણે આટલું જ બાકી છે. માટે દાસપણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી. બસ આ બધું.